Sir, how do you feel when someone calls you by SRK or Junior SRK instead of your real name, Ibrahim Qadri? ત્યારે તમને કેવું ફીલ થાય છે જ્યારે તમને કોઈ SRK કે જુનિયર SRK કહીને બોલાવે છે ઇન્સ્ટેડ ઓફ યોર રિયલ નેમ ઇબ્રાહિમ કાદરી? કેવું ફીલ થાય છે? ઓફકોર્સ મને બહુ સારું ફીલ થાય છે જ્યારે કોઈ મને SRK કહીને બોલાવે છે. સર, મને 2017થી પહેલાં મને SRK કરીને બોલાવતા, ત્યારે મને થોડો ડાઉટ હતો મારી ઉપર. બટ 2017 પછી જે મેં મહેનત કરી ખુદમાં, અને હું SRK એકદમ મતલબ પબ્લિકને એવું લાગવા માંડ્યું કે હું SRK જ છું, ત્યારે મને બહુ સારું ફીલ થયું. કે મને એમ થયું કે મારે અમે જે મહેનત કરી એ થોડી ઘણી સફળ ગઈ, એટલે મને SRK કહે છે તો બહુ સારું ફીલ થાય છે. પણ અત્યારે એવી સિચ્યુએશન છે કે મને SRKથી તો ઓળખે છે, પણ મને બધાને એ ખબર છે કે હું ઇબ્રાહિમ કાદરી છું. યસ સર, ડેફિનેટલી સર, ડેફિનેટલી. એ જ હું કહેવા માગું છું કે મારી સાથે ઘણા ઇન્સિડન્ટ એવા બન્યા છે કે જ્યાં અમે જ્યારે આઉટડોર શૂટ કરતા હોઈએ છીએ, અહેમદાબાદમાં છે, રાજકોટ, સુરત છે, તો ત્યાં મલ્ટિપલ લોકો જે છે જ્યારે એમને ખબર પડે છે કે આઈ એમ ફ્રોમ જુનાગઢ, તો વેરી ફર્સ્ટ ક્વેશ્ચન દે આસ્ક કે જુનાગઢ ઇબ્રાહિમ કાદરી દેટ ઇઝ SRK. એ એમના એક્સપ્રેશન્સથી જ વી ફીલ પ્રાઉડ કે એકચ્યુઅલી જુનાગઢથી આટલા મોટા આપણે સ્ટાર્સ ક્રિએટ થયા છે કે જે આપણે કહી શકીએ કે જે આટલું ટેલેન્ટ બહાર પડ્યું છે. એન્ડ ઇટ ઇઝ રિયલી અ પ્રાઉડ મુમેન્ટ ફોર અસ સર કે તમે જુનાગઢનું ક્યાંય ને ક્યાંય નામ, ડેફિનેટલી ઘણા લોકો જે છે જેને જુનાગઢને આગળ કર્યા છે, બટ યુ આર વન ઓફ ધેમ સર. સો એ બહુ પ્રાઉડ મુમેન્ટ હોય છે અમારા માટે સર. થેન્ક યુ સો મચ ફોર દેટ. થેન્ક યુ. યસ સર. સર, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ દેટ એવરીવન નોઝ SRK, ઇવન ધ વ્યુઅર્સ, રાઇટ? કે જે વ્યુઅર્સ છે એ બધાને ખબર જ છે કે SRK કોણ છે, બટ દે વોન્ટ ટુ નો કે હુ ઇઝ ઇબ્રાહિમ કાદરી, ધ રિયલ ઇબ્રાહિમ કાદરી. હા, ઇબ્રાહિમ કાદરી તો અત્યારે બધા માટે SRK જ છે, બટ ઇબ્રાહિમ કાદરી છે જે એક ટાઈમમાં આર્ટિસ્ટ હતો, હું પેન્ટર રહી ચૂક્યો છું. મતલબ અત્યારે પેઇન્ટિંગ બનાવું છું. તો હું પેન્ટર હતો, ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ. હું વોર્ડિંગ્સ, વોલ પેઇન્ટિંગ એ બધું કરીને ગુજરાન કરતો, જે ઇબ્રાહિમ કાદરી હતો એ. ત્યારે થોડી સિચ્યુએશન થોડી ડાઉન હતી એ સમયમાં, કેમ કે એમાં એટલું કંઈક મળતું નહીં, પણ હું મહેનત બહુ કરતો ત્યારે. પણ ખાસ વાત એ હતી ત્યારે પણ કે ત્યારે હું ખુશ બહુ રહેતો, જે અત્યારે રહું છું એવું જ ખુશ રહેતો, એમાં કોઈ ફરક નહોતું જ્યારે હું ઇબ્રાહિમ કાદરી હતો ત્યારે. સર, ત્યારનું કોઈ એવો ઇન્સિડન્ટ તમે શેર કરવા માંગશો કે જ્યારે જે સિચ્યુએશન કોઈ હાથમાં ના હોય, કે તમે એવા સ્ટ્રગલ ફેસ કરી હોય કે જે ઓડિયન્સને ખબર જ નથી કે તમે એ સ્ટ્રગલ જે ફેસ કરી છે એ દિવસોમાં, તો એવું કોઈ ઇન્સિડન્ટ સર શેર કરવા માંગશો તમે? હા, એવું તો થોડોક લાંબો પિરિયડ ચાલ્યો હતો મારી લાઈફમાં. ઓકે સર. કે જેમાં સવારે જે બનતું એ આખા દિવસે અમે ખાતા, ને સિચ્યુએશન એ હતી કે અમે એટલું ખાતા કે બપોરનું રહી જાય, બપોરે એટલું ખાતા કે રાતનું રહી જાય. એ સિચ્યુએશનમાંથી અમે પસાર થયા હતા એ ટાઈમે. સર, આઈ નો દેટ કે તમે કેટલા લોકોને હેલ્પ કરો છો, તમે આઈ નો દેટ કે કેટલા લોકોને અત્યારે સપોર્ટ કરો છો, જ્યારે તમને સપોર્ટની જરૂર છે ડેફિનેટલી, બટ અત્યારે તમે એ કાબિલ બની ગયા છો સર કે તમે સપોર્ટ કરો છો. હું સપોર્ટ કરું છું, મતલબ હું તો જરીયો છું. સપોર્ટ ઉપરવાળો અલ્લાહ ભગવાન ગોડ છે, એ સપોર્ટ કરે છે, એ મને આપે છે. હું તો એક જરીયો છું, એટલે એમ નથી કહી શકતા કે હું સપોર્ટ કરું છું. હું જરીયો છું, વચમાં હું લેવા દેવાનું કામ કરું છું. યસ, કરેક્ટ સર, કરેક્ટ સર. SRK ઇઝ અ હ્યુજ નેમ સર. એ એવું નામ છે કે જેને આઈ ગેસ લેવા પહેલાં બી આપણે ઓલરેડી એક માઇન્ડમાં એક ઇમેજ બની જાય છે કે જે એક આપણે એક એવો નામ લઈએ છીએ કે જે ગ્લોબલ સ્ટાર છે. તો એ સ્ટેચરને, એ બર્ડન કહી શકો કે સ્ટેચર કહી શકો કે આઈ ડોન્ટ નો સર, બટ એને કેરી કરવું એ કઈ રીતે તમે કરી શકો છો સર? જી જરૂર. SRK મોટું નામ છે, ધ લાસ્ટ ઓફ ધ સ્ટાર એવું કહેવામાં આવે છે, અને આખું વર્લ્ડ એને ઓળખે છે. એવું નથી કે જુનાગઢ, ગુજરાત કે ઇન્ડિયા પૂરતું છે. હું વર્લ્ડમાં ઘણી કન્ટ્રી વિઝિટ કરી, એટલે આખું વર્લ્ડ એને ઓળખે છે, જાણે છે. જ્યારે હું 2017માં સ્ટાર્ટ કર્યું ત્યારે મેં નોર્મલ, મતલબ કે હું SRK છું, ત્યારે મને એટલું બર્ડન, એટલું કાંઈ હતું નહીં. અત્યારે મને એનામાં બહુ બર્ડન જેવું લાગે છે, ટેન્શન લાગે છે. એટલું બધું નામ કેરી કરીને ચાલુ, કેમ કે મારી આદત છે આમ હાથેથી ખાવાની, તો મારે પબ્લિકલી સ્પૂનથી ને ફ્રોકથી ને એવું બધું ખાવું પડે છે મારે. તો મારે મતલબ
એવી નાની નાની વસ્તુઓ ઘણી બધી મારામાં ચેન્જીસ થઈ ગયા એના લીધે કે ભાઈ મારે પબ્લિકમાં કઈ રીતે બિહેવ કરવું કે એની સાથે કેમ વાત કરવી, પછી એનું નામ ક્યાંય ઓલું ન થાય SRK આપણે આપણા લીધે એનો એક ખ્યાલ રાખું છું. એટલે મતલબ કે અત્યારે મને એમ સમજી લ્યો કે હાર્ટ તો છે જ અત્યારે. હા યા